માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી ગુડ મોર્નિંગ। આમ તો આજના સંકેતો થોડાક પોઝિટિવ છે, પરંતુ ગિફ્ટ નિફ્ટી તરફથી આપણને કોઈ બહુ મોટી આજે હલચલના સંકેતો નથી। સૌથી પહેલાં વાત કરી લઈએ અમેરિકાના બજારોની, તો ગઈકાલે ફરી પાછો આપણને અહીંયા એક S&P 500ની અંદર નવો રેકોર્ડ બનતો જોવા મળ્યો। ગઈકાલે પણ એક નવા રેકોર્ડ સ્તર પર બંધ થયું હતું ને આજે પણ એક નવો રેકોર્ડ આવતો જોવા મળી રહ્યો છે। અને મહત્ત્વની વાત એ છે કે 2017 બાદ નાસ્ડેકમાં સૌથી લાંબી તેજી આપણને ખાસ કરીને જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ રાખવાનું। આ ઉપરાંત ગઈકાલે TSMC, ASML આ બે કંપનીઓના પરિણામ આવ્યા હતા અને પરિણામને પગલે ત્યાં પણ આપણને એક સારી એવી હલચલ જોવા મળી હતી, જેની પણ અસર થોડી ઘણી બજાર પર આવતી જોવા મળી। તો આ તો થઈ ગઈ અમેરિકાની વાત, પરંતુ યુદ્ધના ફ્રન્ટ પરથી જોઈએ તો ટ્રમ્પે ગઈકાલે AFP પર જે એજન્સી છે એના પર ઇન્ટરવ્યૂ આપ્યો હતો અને ઇન્ટરવ્યૂની અંદર બોલ્યા હતા ઈરાન પોતાનું એનરિચ યુરેનિયમ છે હવે અમેરિકાને આપવા માટે તૈયાર થઈ ગયું છે અને બંને પક્ષો યુદ્ધને પૂર્ણ કરવા માટે એકદમ નજીક કરાર કરવા પર પહોંચી ગયા છે। એમણે એવું પણ કહ્યું છે કે આ ડીલની અંદર ફ્રી ઓઇલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને થોડા દિવસની અંદર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવામાં આવશે, એ અંગે પણ આ ડીલની અંદર ચર્ચા કરવામાં આવી છે। એટલે એમના પક્ષે તો ખાસ કરીને અમેરિકાએ આ યુદ્ધ જીતી લીધું હોય એ પ્રકારનું નિવેદન તેમના તરફથી આવ્યું। તો બીજી તરફ અમેરિકાના વોર સેક્રેટરી છે પીટ હેક્સેટ, એમના તરફથી અહીંયાથી ફરી એક ચીમકી આપવામાં આવી કે જો ઈરાન અમેરિકાની વાત નહીં માને, ટ્રમ્પની વાત નહીં માને, તો ફરી પાછા તેઓ હુમલા શરૂ કરશે અને ફરી પાછું યુદ્ધ શરૂ કરશે, એ પ્રકારનું નિવેદન તેમણે આપ્યું છે। એટલે આમ કરીને અમેરિકા પોતાને થોડુંક સેફ કરી રહ્યું છે કે અહીંયાથી ઈરાન હવે જે નિર્ણય લેશે એ પ્રકારે તેઓ આગળ રિટાલિએટ કરશે। પરંતુ અત્યારની પરિસ્થિતિમાં જુઓ તો ખાસ કરીને સીઝ ફાયર તો છે જ, પરંતુ હવે ઈરાન શું કરે છે એના પર એક ફોકસ રાખવાનું રહેશે। જો કે આ બધાની વચ્ચે જે લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે હુમલાઓ ચાલી રહ્યા હતા ત્યાં પણ હવે આપણને સીઝ ફાયર થવાના સંકેત મળી ગયા છે। ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી છે ટ્રુથ સોશિયલ પર કે હવે લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે પણ ખાસ કરીને સીઝ ફાયર થઈ ગયું છે અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ આ અંગેની પુષ્ટિ કરી લીધી છે। ખાસ કરીને જાહેરાત બાદ બંને દેશના નેતાઓ સાથે વાત કરી હતી એવું પણ ટ્રમ્પે કહ્યું છે, એટલે હવે એના પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે। બીજી તરફ ટ્રમ્પે એવું પણ કહ્યું કે તેમણે JD વેન્સ, માર્કો રૂબિયો, ડેન કેનન આ બધાને આદેશ આપ્યા હતા કે આ બંને દેશો સાથે મળીને એક શાંતિ સ્થપાય એ પ્રકારની વાત કરે અને એ પ્રકારે અહીંયાથી ખાસ કરીને સીઝફાયર થતું જોવા મળ્યું છે, એટલે એના પર એક નજર રાખવાની છે। આ બધાની વચ્ચે હવે ફરી પાછા ગલ્ફના દેશો, યુરોપિયન યુનિયનના દેશોના નેતાઓ જે એમણે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે, એમણે કહ્યું છે કે બંને પક્ષોએ સીઝફાયર અહીંયાથી તરત લંબાવવું જ જોઈએ, કારણ કે અને ફરી પાછી જે એનર્જી સપ્લાય જે અત્યારે ખોરવાયેલી છે એને ફરી શરૂ કરવાનો પ્રયાસ અહીંયાથી કરવો જોઈએ। એમનું કહેવું છે કે મે મહિનામાં સુધીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું સંપૂર્ણ રીતે ખુલી જવું જરૂરી છે અને જો ન થાય તો પછી આખા વિશ્વની અંદર એક બહુ મોટું ખાદ્ય સંકટ આપણને ઊભો થવાનો ડર લાગી રહ્યો છે, એવું તેમણે નિવેદનની અંદર કહ્યું છે। એટલે જોઈએ એની પણ શું અસર આવે છે અને કઈ રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આપણને જેટલું જલ્દી ખુલતું જોવા મળે છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું છે। જો કે આ બધાની વચ્ચે આજના દિવસે તમે એશિયાના બજારો પર આવો, જ્યાં તમને કારોબાર થોડોક આજના દિવસે મિશ્રિત જોવા મળી રહ્યો છે। તેજી છે, પરંતુ એવી કોઈ બહુ મોટી તેજી સાથેના સંકેતો આજે ખાસ કરીને તમને એશિયાના બજારોથી નથી મળી રહ્યા। જો નિક્કેઈ એક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ કરી રહ્યો છે, કોરિયામાં કોઈ બહુ મોટો ઘટાડો છે, તાઇવાનમાં પણ 5% ઘટાડો, હેંગસેંગ, સ્ટ્રેટ ટાઈમ, શાંઘાઈ બધી જગ્યાએ થોડીક નરમાશ સાથેના જ કામકાજ આપણને જોવા મળી રહ્યા છે ને એ જ વિના પર ગિફ્ટ નિફ્ટી પણ આજે જુઓ થોડોક લાલ નિશાનમાં છે। 24,195 પર ગઈકાલે ફ્યુચર્સ બંધ થયા હતા, 178ના સંકેત આપી રહ્યો છે, એટલે કોઈ બહુ મોટી તેજીના સંકેતો નથી, પરંતુ ખાસ કરીને જો આજના દિવસમાં કોઈ ઘટાડો આવે છે તો જોવાનું રહેશે કે ગઈકાલનો જે 24,100નો લો હતો કે 24,000નું લેવલ છે એની નીચે બજાર જાય છે કે નહીં। જો નથી જતું તો આપણને એક રેન્જ બાઉન્ડ કારોબાર તો એટલીસ્ટ અપેક્ષિત રાખી શકીએ છીએ આજના દિવસમાં ચાલુ। જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો આ સેટઅપ